તો રામ રામ મારા કલેજાઓ, કેમ છો બધા? સ્વાગત છે આપણા બ્લોગમાં. તમારું બધાનું દિલથી, હૃદયથી, કાળજાથી, કિડનીથી અને ફેફસાથી હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે ભાઈ આપણે છે રવિવાર અને આજે આપણે જવાનું છે બહુ આઘું, અને ક્યાં જવાનું છે હું તમને આગળ જઈને હજી કહે. તો બ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી. નવા આવ્યા તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને ભાઈ લાઈક કરી નાખજો અને મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો. અને હું એકલો નથી જવાનો, આપણી હારે છે આપણા ઓમભાઈ, યુટ્યુબના બ્લોગર આઈતે છે ભાઈ, સપોર્ટ કરી દેજો. અને આપણી ભાઈ સાથીદાર વગર તો ખોટું યાર, આની વગર તો કેમ ફૂકશું આપણે? તો સાથીદાર અને ઓમભાઈ અને હું તેણે થઈ ગયા તૈયાર, અને હાલો હવે નીકળીએ આપણે. તો ભાઈ અત્યારે છે ને ગજબ થઈ ગયું. ઓમ ભાઈ ની ટોપી પડી ગઈ ચાલુ ગાડીએ, જોય હાઈલા આવે છે હવે. ઓમ ભાઈ હું છું તું? ધર્મેશભાઈ મને મૂકીને વહી ગયા. અરે યાર ટોપી પડી ગઈ હતી ને તમારી. ફાઇનલી ભાઈબંધો અમે પહોંચી ગયા છીએ નવસારીમાં, અને નવસારીનો આ પુલ ચડાવી દીધો છે, અને આપણે કન્ટિન્યુ પુલ માથે જ જવાનું છે. અને નવસારી છે નીચે. તો આ જો આખી સિટી નવસારી છે. ભાઈ નવસારીના કોણ કોણ વિડીયો જોવા આવ્યા છે ને કોમેન્ટ કરી નાખજો પ્રેમથી. તો ભાઈ ફાઇનલી અમે નવસારી વટી ગયા છીએ, અને અત્યારે આપણે ભાઈ પોરો ખાવાનો 5 મિનિટ આપણે ઊભા રહી ગયા છીએ. પાણી બોટલ લઈ લીધો છે એક, ભાઈ જો આવી રીતે દુકાન છે. ચાલો 5 મિનિટ પોરો ખાઈ લઈને આપણે સાથીદાર નહીં તો પોરો આપી દઈએ, કેમ કે 50-60 કિલોમીટર અમે કાપી નાખ્યા છે, એટલે હું પોરો ખાવાની જરૂર છે અમારે. તો હવે તડકો અત્યારે એવો થઈ ગયો છે ને ભાઈ બંધો કે વાત પૂછો માં. હું ને ઓમભાઈ છે ને તડકાને બે ઓગળી ગયા છે. હા એવો તડકો છે, એટલે હજી ઘડીક પોરો ખાવાની જરૂર છે ને ભાઈ. પોરો ખાતા ખાતા અમે છે ને આ સામો એક મોલ જોઈ છે ને ભાઈ, અત્યારે ડિસાઈડ કરી છે કે મારે ભવિષ્યમાં છે ને આવો મોલ બનાવવો છે. ઘર ભેગું થાને ભાઈ, તમારા સપોર્ટ રહે તો બનાવશો આવો મોલ. સાથીદાર પોરો ખાઈ છે એ કે હવે મને યાર ઘડીક ટાઢી થવા ગયો, તમે ક્યારના ગરમ થઈ ગયા, હું ગરમ થઈ ગયો, મને ટાઢી થવા ગયો. અને ઓમ ભાઈ જો આ બે સારું ન લાગે યાર વ્લોગર ને આવું. તો હાલો ભાઈ હું તમને કહેવાનો હતો કે ક્યાં જવાના છે. તો અમે ભાઈ જવાના છીએ પાનેરા ચામુંડા માતાજીનું મંદિર છે ત્યાં ડુંગર ઉપર, ત્યાં અમે જવાના છીએ. અને તમે તમને જોઈને ખબર પડી જ ગઈ છે, પણ તોય કહી દઉં તમને. એટલે હાલો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. તો અત્યારે અમે પૂગી ગયા થઈ. મારો ગુંડા જેવો લુક જોઈને આપણો તમે બી જાય છો. તો ધર્મેશભાઈ એની ગાડી મતલબ એની સાથીદારને પાર્કિંગમાં મૂકે છે. ચાલો એને પાસે જઈ. અહીંયા અત્યારે આ સારું છે, ફ્રી પાર્કિંગનું સારું છે. તો ફાઇનલી ભાઈબંધો અમે પહોંચી ગયા છીએ પાનેરા, અને આ છે એક પાર્કિંગ તમે જોઈ શકો છો. અને ભાઈ ફ્રી પાર્કિંગ છે ને અહીં આપણી સાથીદાર વતન મૂકી દીધી છે આપણે. તો હાલો હવે આપણે જઈ મંદિર તરફ. તો બને રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. તો ભાઈ ફાઇનલી આપણે જો પૂજાપો લઈ લીધું છે, શ્રીફળ ને ચૂંદડી ને અગરબત્તી વગેરે વગેરે. એક આપણે ઓમભાઈ લીધું છે ને એક આપણે લીધું છે. તો હાલો જવાનું છે ઉપર અને ચડવાના છે આપણે દાદરા. તો ભાઈ બધા મંદિરની જેમ છે ને અહીંયા ત્યાં લાટ બધા સ્ટોલ છે, અલગ અલગ વેરાયટીના સ્ટોલ છે. એટલે બધી જગ્યાએ તમને જો પૂજાપો છે, પછી આગળ જેમ જેમ ચડતા જાય એમ સ્ટોલ વધતા જાય. જોકે અત્યારે ઓફ સિઝન છે એટલે એટલું બધું નથી કાંઈ, જ્યારે સિઝન હોય ત્યારે અહીંયા તો બધા મંદિરની જેમ બહુ ગળવું હોય. કાંઈ નહીં, હાલો ભાઈ દાદરા ચડી છે.
દાદરા કેટલા હોય છે ખબર ચડી છે ઉપર જઈ માતાજીના દર્શન કરાવું. તો ભાઈ આ મંદિરના ઇતિહાસ વિશે હું તમને કહેવા માગું તો ભાઈ આ મંદિર બહુ જૂનું અને બહુ સદીઓ પુરાનું મંદિર છે. અને ભાઈ અહીંયા કહેવામાં આવતું આવે છે કે રાજાઓ અને યોદ્ધાઓના વખતમાં છે ને ભાઈ અહીંયા કિલ્લો બનાવવામાં આવ્યો હતો. તો એ કિલ્લોના અવશેષો અત્યારે પણ હાલમાં જોવા મળે છે. તો આપણે ટ્રાય કરશું જોવાની ને તમને ટ્રાય કરાવીશું કે હું બતાવી શકું. અને ભાઈ અહીં પગથિયાની વાત કરું તો પગથિયા અહીંયા 800થી લઈને 1000 સુધીના પગથિયા છે જે ચડીને તમે માતાજીના મંદિર સુધી પહોંચી શકો છો. અને ભાઈ એક બીજી ખાસ વાત કે ભાઈ માતાજીની જે મૂર્તિ છે તમે એક મુખવાળી માતાજી જોઈએ છે, બે મુખવાળી માતાજી, પણ અહીંયા જે માતાજીનું મંદિર છે ભાઈ એ 3 મુખવાળી માતાજીનું મંદિર છે. અને ભાઈ આ મંદિર આ ડુંગર આવેલું છે ભાઈ વલસાડ જિલ્લામાં. વલસાડ જિલ્લામાં આ ડુંગર આવેલો છે ને ભાઈ અહીંથી આખું વલસાડ સિટી દેખાય ડુંગરમાંથી. તો જો ભાઈ બંધો ઓમભાઈ લાવ્યા છે ગુલાબ, એટલે ગુલાબ તો ગુલાબી ફૂલ. કોની હાટું લાવ્યો ભાઈ તમે? હે આ છે મારા યુટ્યુબ ફેમિલી હાટું. શું વાત છે. તો જો ભાઈ બંધો તમારી હાટું ભાઈ લાવ્યા છે વીણીને. ક્યાંથી ખબર? ઠેઠ જો અહીંથી વીણીને લાવ્યા છે. જો અહીંથી ઠેઠ વીણીને લાવ્યા છે ભાઈ. લાઈક કરી નાખો વિડીયોને. તો ભાઈ ફાઇનલી આપણે કરી લીધા છે માતાજીના દર્શન. અને તમે ન કર્યા હોય તો ભાઈ કરી લેજો દર્શન. અને ભાઈ એક મંદિર જો આ બાજુ છે મેન મંદિર, અને એક બીજું મંદિર હવે આ ચડીને જવાનું છે. તમે જો જોઈ શકો તો સામે છે મંદિર ભાઈ. તો હાલો હવે ત્યાં જઈએ આપણે. તો ભાઈ બંધો બૂટ ને ચપ્પલ આપણે હેઠે કાઢી લીધા. મંદિર છે એટલે કાઢવા તો પડે જ તે. અને હવે અહીંયા મસ્તીનું પાણી આવી ગયું છે તો આમાં ભાઈ ઘડીક બોળી દે, કેમ કે ભાઈ તડકો એવો છે ને, અને પ્લસ ભાઈ પગ એવા બોલે છે. તો અહીંયા પાણી મસ્તીનું દેખાણું છે તો ઘડીક ભાઈ પગ છે ને આમાં આપણે હા મસ્ત ઠંડક મળી. ટાઢું લાગે. તો ભાઈ અત્યારે તમે જે અમારી વાહે કિલ્લો જોવો છો, તમે આ કિલ્લો. તો ભાઈ આ કિલ્લો છે ને બહુ જૂના કોઈક રાજા હતા, નામ તો મને નથી આવડતું, એ રાજાએ બનાવ્યો હતો આ કિલ્લો ભાઈ. અહીંયા કિલ્લો અત્યારે ભાઈ થોડોક ખંડેર ટાઈપ થઈ ગયો છે, કેમ કે ભાઈ પહેલાના સમયમાં રાજાએ બનાવ્યો, અત્યાર સુધી થોડો હાજો રહે યાર. તમે કેવી વાતો કરો છો યાર, કાંક તો યાર લોજિક વાળી વાત કરો. તો ભાઈ તમે આજે અત્યારે બારીઓ જોવો છો, એ ભાઈ જૂના જમાનામાં તમને ખબર હોય તો ભાઈ અહીંથી નજર રાખવા માટે બારીઓ બનાવવામાં આવતી. જોકે ભાઈ દુશ્મન આવતા ત્યારે અહીંથી એટેક કરતા. અને ભાઈ અહીંયા છે ને આવ્યા પછી છે ને ભાઈ પવન આવે કાંઈ વાત પૂછોમાં યાર, સાચીને અહીંયા જ પવન આવે. જો પાછો અહીંયા આવી જવું ને તો અહીંયા પવન ન આવે, પણ અહીંયા આવું તો જો તમે જોઈ શકતા છો મારા વાળ, અહીંયા પવન આવે પાછો. તો ભાઈ આ એક બારીની ખાસિયત છે. તો આ બારી છે ને એટલા માટે જ બનાવતા કે ભાઈ પવનનો આવરો જાવરો રહી, અને પ્લસ બીજું કે ભાઈ દુશ્મન દર કદાચ આવતું હોય તો એની ઉપર નજર રાખીએ કે અહીંથી ભાઈ તોપને એવું ફોડીએ કે તોપ તો અત્યારે હાલમાં કોઈ છે નહીં, કોઈક લઈ ગયું છે, ફોડી નાખાય છે કોકે તોપ. એટલે અત્યારે તોપ નથી, ખાલી બારીઓ છે. તો હાલો હવે નીચે બાજુ જઈએ આપણે, અને હજી તમને માહિતી આપું નીચે શું છે શું નહીં.
ફાઇનલી આપણે કરી લીધા છે દર્શન, અને ભાઈ તમે કરી જ લીધા છે. સિનેમેટિક સીન હોતો તમે જોઈ લીધું હશે. તો હવે જઈએ છીએ ભાઈ મેન મંદિરે પાછા, કારણ કે અહીંયા ભાઈ ફોટા પાડવાના રહી ગયા હતા. આપણે પહેલા આગળ આવીને ફોટા પાડી લીધા, પણ મેન મંદિરે જ્યાં ફોટા પાડવાના હતા ત્યાં તો બાકી જ રહી ગયા ફોટા પાડવાના. તો હાલો આપણે મેન મંદિરે જઈએ અને ત્યાં ફોટા પાડીએ. તો ભાઈ વાગવામાં અત્યારે 2 વાગી ગયા છે, અને અત્યારે જો ભાઈ પોરો ખાવા બેઠા છીએ, મસ્તીનો સાયો છે. અને ભાઈ અહીંથી વ્યૂ તો એક નંબર આવે, તમે જુઓ. અને ભાઈ સામે અહીં મંદિર છે, તો થોડીક પોરો ખાઈ ભાઈ. તડકો એવો છે ને કે જવાનું મન નથી થતું ભાઈ. હજી જમવાનું બાકી છે, તરસ એવી લાગી છે, ભૂખ એવી લાગી છે, બધું એવું લાગ્યું. હવે નીચે જઈ પછી કાંક ખબર પડે કે શું કરવાનું છે અને શું નહીં. તો કંઈ નહીં, હવે હાલો જઈએ હેઠે. તો ભાઈ ઉપર ચડવામાં તો થોડીક ભેં પડતી હતી, હવે હેઠે ઉતરવામાં ભેં નથી પડતી. એનું કારણ શું છે એ મને નથી ખબર ભાઈ. હેઠે ઉતરવામાં મજા આવે છે ત્યારે, ઉપર ચડવા મજા નથી આવતી, થાકોડો લાગતો. હવે તો ધોઈડા જાવ તોય વાંધો ન આવે, પડી જાય. શું કેવું ઓમભાઈ તમારું? મજા આવે, ઉતરવાની મજા આવે. એમની ચડતા હતા ત્યારે શું થતું હતું? આપણે તરત ગાડીમાંથી આવ્યા હતા ને એટલે થોડુંક શું અને કહેવાય, હા ભાઈ, મેં ઓમભાઈને કીધું હતું કે આપણે એના ભાઈ ઉપર આવીને પેલા ગાડીને પાર્કિંગ કરી નીચે તો પોરો ખાવું, પણ હવે સીધા વીએ. કોને ખબર શું થયું ને, હું ફટકો થઈ ગયો ને મગજમાં, સીધા મેં ઉપર વીએ, એટલે થોડુંક વધારે થકાઈ ગયું. એક તો ભાઈ લાંબો સફર કરીને આવ્યા હતા ભાઈ, કામરેજ ત્યાં અહીંયા એટલે 100 કિલોમીટરનું હતું અંતર ભાઈ. એ કાપીને આવ્યા એટલે ભાઈ થોડો થાકોડો લાગી ગયો. ને હવે હે ને એક વખત એકદમ રાતે હે ને નીંદર 1 નંબર આવવાની ગયા. હા, તો ભાઈ ફાઇનલી અમે અહીંયા આવી ગયા છીએ ફોટો પાડવા. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાઈ તિથલ બીચ. અને જો ભાઈ તમે દરિયાનો નજારો અત્યારે તડકામાં ભાઈ, દરિયાનો નજારો. આ એક બાજુ તડકો લાગે છે ને એક બાજુ ટાટો ટાટો પવન આવે છે, એક બાજુ હું કાળો પડી ગયો છું થોડો. અને ભાઈ પબ્લિક તો ભાઈ ગરમી હોય કે ઉનાળો હોય, શિયાળો હોય કે ગમે હોય ભાઈ, પબ્લિક તો ફરવાની જગ્યાએ હોય અને હોય જ. જુઓ તમે, અહીંયા પબ્લિક છે, અહીંયા પબ્લિક છે, અહીંયા પબ્લિક છે. જોકે હજી બપોરનો સમય છે ને એટલું પબ્લિક છે, તો તમે વિચાર કરો એક કે ભાઈ હાંજ પડી હોય તો ત્યારે કેટલું પબ્લિક હોય. ચાલો ભાઈ તમે આગળનો હવે તમે સીન જુઓ, સિનેમેટિકમાં કરીએ તમે. તો અત્યારે છે ને ભાઈ મને તરતા નથી આવડતું, નકર અત્યારે આમાં અંદર છે ને ધુબાકા મારતો હોય, ધુબાકા ઓલાવની જેમ. જો આમે જો નાઈ છે, જુઓ દેખાતું હશે તમને, ગરજ ગુમ કરીને દેખાડું. હા જો હું ધુબાકા મારતો હતો એમ, તો મને આવડતું હોત ને તરતા. તો ભાઈ ફોટો શૂટે થઈ ગયો છે, વિડીયો શૂટે થઈ ગયો છે. હવે જઈએ છીએ આપણે પાણીમાં. મને આ જવા જ દો, હું આ પડી જ જવાનો છું પાણીમાં. પાણી ધુબાકા મારે એ તો જોવો યાર તમે ખાલી. ઓ હે મને પલાળી નાખો યાર, ધીમે ધીમે હે ને પાણી ઉપર આવતું જાય છે બધું. તો અત્યારે હે ને ભાઈ નાસ્તો તો જો ભાઈ એને તેનો કમ્પ્લીટ કરી લીધો છે. જોકે મને તો એટલી બધી ભૂખ નથી, તોય તો ભાઈ આપણે ચાઇનીઝ ભેળ મૂકેલી છે ને, તો ઓમભાઈને આપણે કીધું હતું કે ભાઈ હે ને આપણે ભાગ પાડીને, નહીં ભાગ મેં નતું કેણે કીધું હતું, હા કે આપણે હે ને ભાગ પાડી લઈને પછી ખાઈ. તમે વિચાર કરો યાર, ઘરના થઈને ભાગ પાડે છે યાર, ઘરના થઈને યાર, માંધાતા થઈને ભાગ પાડે, આમાં ખાવામાં ભાગ પાડે. બોલો એ કે અડધું મારું અડધું તમારું. એને અડધું વતન કર્યું એને વાંધો નહીં મને, પણ અડધામાં કેવું કર્યું ખબર છે, 4 ચમચી મારી હાટું રાખીને 1 ચમચી એની હાટું રાખી ગઈ. તો ભાઈ આ વસ્તુ ખોટી છે, ભાગ પડી ગયા. નહીં આ વસ્તુ એક ખોટી છે ભાઈ. આવી રીતના ભાગ જો હજી ભાગ પાડે છે, તમે જોવો યાર. આવી રીતના ભાઈ ઘરના થઈને યાર ભાગ પડે તો પછી તો આપણે યાર આગળ જઈને યુટ્યુબમાં વધારે આપણું નામ બની ગયું, બરોબર, લઈને પૈસા આવવા મળ્યા. એમાં કીધું કે ભાઈ મારા ભાગ જોઈએ, 50% ભાગ જોઈએ મારે, તો એમાં કેમ ભેગો કરશું? તમે જ મને જોઈએ, આમ ન હાલે. તો હવે ફાઇનલી ભાઈબંધો અમે નાસ્તો કરી લીધો છે, ફોટા પાડી લીધા છે, ફરી લીધું છે ને બધું કમ્પ્લીટ કરી લીધું છે. ને હવે આપણે જવાનું છે ભાઈ સીધું ઘેર, કેમ કે એના ભાઈ ફોનમાં એક તો જો ચાર્જિંગ નથી,
અને આ જો ભાઈ અમારો ઓમભાઈ ફોનમાં ચાર્જિંગ નથી ને ભાવ છે ને હવે સીધું ઘરે જઈને મારે શૂટ કરવું જોઈએ એટલે ભાઈ રસ્તામાં કદાચ એવું લાગશે તો શૂટ કરીશું આપણે પાછું નકર બાકી સીધું ઘરે જઈને કેમ કે ભાઈ ચાર્જિંગ નથી એટલે સમજો થોડું યાર મારું દર્દ સમજો તમે હો ને સમજી જજો હો હા હવે ફાઇનલી આપણે પુરાવી લીધું છે ₹1,00,000 નું પેટ્રોલ ઓમ ભાઈ પૈસા આપી દીધા છે પેટ્રોલ પંપ વાળા ભાઈ તો ભાઈ અમે છે ને પેટ્રોલ પુરાવીને ઘેરે જતા જ હતા પણ મને છે ને ભાઈ એક લોકેશન મળી ગઈ છે એક નંબર ટોપરા જેવી અને એ લોકેશન હાલો તમને દેખાડો હાલો હાલો હાલે જલ્દી હાલો તો ભાઈ તમે જોવો આ છે લોકેશન યાર અરે એક નંબર લોકેશન યાર આમ જુઓ તમે ખાલી અહીંયા ફોટો પાડવાનો હે ભાઈ ને જો અહીંયા ફોટો પાડીને પછી એડિટિંગ કરજો ને બ્લેક એન્ડ વ્હાઈટ માં એક નંબર આવે ફોટો યાર એમાં કાંઈ ઘટે નહીં તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે હાથ પગ ધોઈને થઈ ગયા ફ્રેશ અને ભાઈ ચાર્જિંગમાં ફોન છે જુઓ તમે ચાર્જિંગ હતું ખાલી ને ખાલી 60%. તો ભાઈ ઘરે આવીને પહેલા ફોન ચાર્જિંગમાં મૂકી દીધો પછી આપણે થઈ ગયા ફ્રેશ અને ભાઈ ઘરે કોઈ છે નહીં ભાઈ ભાભી ગયા છે કંઈક બાઈક ક્યાં ગયા કોના ખબર તો ભાઈ હું ભાઈ થઈ ગયા છે ફ્રેશ તો કાંઈ નહીં ભાઈ આ વિડીયો હું રાખું છું અહીંયા સુધી તો તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી નાખજો અને નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી મળીએ આપણે પાછા નવા એક વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય માં મોગલ